કોંગ્રેસમાં સંતોષ વચ્ચે અલ્પેશ ઠાકોરની વધારે એક યાત્રા યોજાશે। કોંગ્રેસ પક્ષને સાઇડલાઇન કરીને અલ્પેશ ઠાકોર યાત્રા કાઢશે। અલ્પેશની ઓબીસી એકતા યાત્રાથી બળતામાં ઘી હોમાય તેવી સંભાવના છે। કોંગ્રેસની રાજ્યવ્યાપી યાત્રા પહેલા અલ્પેશની પોતાની યાત્રાથી ધમાસાણ થયું છે। આવતા મહિને કોંગ્રેસ પાર્ટી પોતાની રાજ્યવ્યાપી યાત્રા યોજશે। કોંગ્રેસની યાત્રા પહેલા અલ્પેશ ઠાકોરનું પણ પક્ષ સામે શક્તિ પ્રદર્શન યોજ્યું છે। યાત્રા માટે અલ્પેશ ઠાકોરે લાખો રૂપિયાની વેનિટી વાન પણ તૈયાર કરી છે। લક્ઝરિયસ વાનમાં અલ્પેશ ઠાકોર ગરીબ વર્ગની વાત કરશે। અલ્પેશની યાત્રાથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ તેજ બનવાની સંભાવના છે। અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષ કરતા અલગ ચાલી રહી હોવાની ફરિયાદો વારંવાર થતી આવી છે, પરંતુ ફરી એકવાર એ જ બાબત બનવા જઈ રહી છે, જ્યાં કોંગ્રેસ એક યાત્રાનું આયોજન કરી રહી છે। એ પહેલા અલ્પેશ ઠાકોર પોતાની એક યાત્રા લઈને સમગ્ર ગુજરાતની અંદર ફરનાર છે। લગભગ 10 થી 12 જેટલા જે જિલ્લાઓ છે એની અંદર એમની યાત્રા નીકળવાની છે, અને એ યાત્રા પહેલા આ એક સ્પેશિયલ વેનિટી વાન એમના દ્વારા તૈયાર કરવામાં આવી છે। આ વેનિટી વાન એ પ્રકારની છે કે જે સામાન્ય સંજોગોની અંદર જે ફિલ્મ સ્ટાર વાપરતા હોય છે એવી અત્યાધુનિક વેનિટી વાન અલ્પેશ ઠાકોરે આ યાત્રા માટે તૈયાર કરાવી છે, જ્યાં ગરીબ અને પીછડાયેલો જે સમગ્ર વર્ગ છે એનો અવાજ ઉઠાવવા માટેનો જ્યાં તેઓ દાવો કરી રહ્યા છે, અને એવા સમયે આવી એક લક્ઝરિયસ જે વેનિટી વાન છે એ એમને એ પ્રવાસ માટે પોતાના તૈયાર કરી છે। આ બસની અંદર ચાહે ફ્રેશ થવા માટેની બાથરૂમની અથવા તો એ સિવાય લક્ઝરિયસ કહી શકાય એવી બેઠક વ્યવસ્થા સહિત ટીવી, ફ્રીજ એ સહિતની તમામ વ્યવસ્થાઓ છે, જે કદાચ રાહુલ ગાંધીની જે બસ સમગ્ર ગુજરાતની અંદર ફરી હતી એની અંદર પણ જેવી વ્યવસ્થા નહીં હતી એવી ખાસ પ્રકારની આ વ્યવસ્થા આ જે વેનિટી વાન તૈયાર કરવામાં આવી છે એની અંદર કરવામાં આવી છે। એટલે કે જ્યાં એક તરફ પીછડાયેલા વર્ગના અવાજ ઉઠાવવા માટેની વાત કરી રહ્યા છે, ત્યાં જ આવી લાખો રૂપિયાની અંદર તૈયાર થયેલી એક વેનિટી વાનની અંદર અલ્પેશ ઠાકોર પ્રવાસ આગામી 20મી તારીખથી શરૂ કરવા માટે જઈ રહ્યા છે, જે પ્રવાસને એમની લોકસભાની ચૂંટણી લડવાની જે મહત્વાકાંક્ષાઓ છે એની સાથે પણ જોડવામાં આવી રહી છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી, અમદાવાદ। પ્રથમ તો આપને કહું કે આ કોઈ પાર્ટીની યાત્રા નથી, આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ગરીબો માટેની યાત્રા છે। ગરીબોને જાગૃત કરવાનું કામ ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચે કરેલું છે। વાત અમારી એ છે કે જે રીતે આજે ઓબીસી સમાજ અને ઠાકોર સમાજને જે રીતના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ જે સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે અને એની એકતા લાવવાનું કામ આખા ગુજરાતની અંદર ઠાકોર સમાજ ભેગો થાય, એક સાથે એક સમાજ ભેગો થઈને કામ કરી રહ્યો અને સમાજને કેવી રીતના આગળ લઈ જવાનું એના માટે વારંવાર અલ્પેશજી જાગૃતતા માટેના યાત્રાઓ કરતા હોય છે, અને એના ભાગરૂપે અમે આ એકતા યાત્રાનું આયોજન કરવામાં